અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકાનું લોકી ગામ, જ્યાં કલબગીરી બાપુનું વર્ષો જૂનું પૌરાણિક એક મંદિર આવેલું, જ્યાં બાલમસા પીર તેમજ ભોળિયાનાથ અને કલબગીરી બાપુ અને જમનાબાની આજે ચેતન સમાધિ જોવા મળે છે। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લીલિયા તાલુકાના લોકી ગામે કલબગીરી બાપુના આશ્રમ, અને તમને તો ખબર છે કે નૈલો નવું બાળે એટલે પેલા તમને દેખાડે। હાલો હવે ખોટો બગડાસટો નથી કરવાનો, તમને દેખાડે તો પૌરાણિક મંદિરનો ઇતિહાસ। સૌથી પહેલા તો ભીડ ભજન મહાદેવનું મંદિર આવે છે। જેવી એન્ટ્રી મંદિરની અંદર કરીશું એટલે નીચે એક ગુફા આવેલી છે, જેમાંની શિવલિંગ પૌરાણિક શિવલિંગ કહેવામાં આવે। શ્રદ્ધા અને વિશ્વાસથી જો ભજવામાં આવે તો કોઈ કામ પણ અટકતું નથી। શ્રાવણ મહિનાના દિવસોમાં આયા બાપુ તપસ્યા પણ કરે છે। આ જગ્યા 3 થી 4 ગામની વચ્ચે આવેલી, જેમાં બેસવડી, લોકી અને સેટાવદ, અને લોકો દૂર દૂરથી આયા આવીને શાંતિનો અનુભવ કરી રહ્યા છે। અને ઇતિહાસની વાત કરું ને તો કલબગીરી બાપુએ પોતાની ઇન્દ્રથી 18 વ્હીલની ગાડી પણ ખેંચેલી છે। ઘણા બધા ઇતિહાસો આજે આપણી નજરની સામે જોવા મળી રહ્યા છે। અને આજે શ્રી દિગંબર વીરેન્દ્રગીરી બાપુ અહીંના ગાદીપતિ છે। તેમજ બાજુમાં એક આસ્થાનું પ્રતીક બાલમસા પીરની પણ જગ્યા આવેલી છે, જ્યાં કોઈ નાત, જાત કે જાતિ કે ધર્મ એવું કોઈ માનવામાં આવતું નથી। એક માણસ બનીને રહે તેવા આપણી સામે આપણા ઇતિહાસો જોવા મળી રહ્યા છે। અને આજે પણ વર્ષો જૂનો ધૂણો આપણને જોવા મળી રહ્યો છે। જગ્યા એટલે ઉત્તમ આપણે છે, મહાદેવજીનું સ્થાનક છે, પુરાણી છે, વર્ષોથી આ બાપુને આજે વર્ષો થઈ ગયા અહીંયા કણે 107 વર્ષની મૂર્તિ છે। અને બાપુ દ્વારા જાણવામાં આવ્યું છે કે હાલમાં બાપુની ઉંમર 107 વર્ષ છે। તો મિત્રો આજના સમયમાં આપણે આવા ઇતિહાસોથી થોડાક વાકેફ છીએ। તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, અને આ વિડીયોને 5 થી 10 લોકોને શેર કરો, જેથી કરીને સોશિયલ મીડિયાના જમાનામાંથી લોકો બહાર આવે અને આવી પૌરાણિક મંદિરોની મુલાકાત કરે।